हाय फ्रेंड्स, जय श्री कृष्ण। आज આપણે બનાવીશું આથેલા લાલ મરચાં। જો તમારા મરચાં કાળા કે ચીકણા થઈ જતા હોય તો આ વિડીયો જોઈને તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। તમારા મરચાં છે તે સરસ રીતે કલર પણ જળવાઈ રહેશે અને લાંબો સમય સુધી આવા ને આવા કડક પણ રહેશે। તેના માટે આપણે 250 ગ્રામ જેટલા આ રીતના કડક મરચાં લેવાના છે। તેની સ્કિન પર આ રીતે કોઈ કરચુલી ન પડેલી હોય જોઈએ, એકદમ કડક હોવા જોઈએ અને ફ્રેશ હોવા જોઈએ। હવે મરચાંને આપણે સરસ રીતે ધોઈ લીધા છે અને પછી આપણે ઉપરના ડંડીના ભાગને આ રીતે કાઢી લેવાનો છે અને પછી મેં અત્યારે આ મરચાંને આ રીતે રિંગ શેપમાં કટ કર્યા છે। તમારે લાંબા શેપમાં કટ કરવા હોય તો પણ તમે કરી શકો છો, પણ મરચાંને જો આપણે આ રીતે રિંગ શેપમાં કટ કરીએ તો આપણા ભાત છે તે પણ બળતા નથી અને મરચાં પણ સરસ એક જ સરખા કટ થાય છે અને તેનો મસાલાનું જે કોટિંગ છે તે પણ સરસ આવતું હોય છે। બધા જ મરચાંમાં એક જ સરખું કોટિંગ આવે છે। તો આ રીતે આપણે બધા જ મરચાંને કટ કરી લીધા છે। જો તમે જોઈ શકો છો કે વચ્ચે બીના ભાગને પણ આપણે કાઢ્યો નથી, જેથી કરીને તેની તીખાશ છે તે જળવાઈ રહે। હવે આપણે બધા જ મરચાંને એક બાઉલમાં લઈ લેવાના છે। મરચાંને હવે આપણે સરસ બાઉલમાં લઈ લીધા છે। હવે આપણે તેમાં 1 ચમચી મીઠું એડ કરીશું અને 5 ચમચી હળદર એડ કરવાની છે અને સરસ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે। આ રીતે મિક્સ કરીને આપણે મરચાંને ઢાંકીને 30 મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દેવાના છે। મરચાં ઉપર સરસ રીતે હળદર અને મીઠાનું કોટિંગ થઈ ગયું છે। હવે આપણે તેને ઢાંકી દઈશું અને 30 મિનિટ માટે રેસ્ટ માટે મૂકીશું। 30 મિનિટ પછી જો આપણે જોઈએ મરચાંનું જે પાણી થયું છે તેને આપણે સ્ટ્રેન કરી લેવાનું છે। એક સ્ટ્રેનર લઈને આપણે તેને સ્ટ્રેન કરી લઈશું અને બધું જ પાણી આપણે નિતારી લેવાનું છે। પછી આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું અને આ મરચાંને આ રીતે સ્પ્રેડ કરી દેવાના છે અને જો તમારે તડકો આવતો હોય તો તડકામાં તમે તેને 1 કલાક માટે ડ્રાય કરી શકો છો। તડકો ન આવતો હોય તો પંખા નીચે તેને એકદમ સરસ ડ્રાય થઈ જાય ત્યાં સુધી સુકવવા દેવાના છે। મરચાંને આ રીતે આપણે ડ્રાય કરીને લઈશું એટલે તેમાં જે મોઇશ્ચર હોય બધું દૂર થઈ જશે અને આપણે મરચાં છે તે લાંબો સમય સુધી સરસ રહેશે। હવે એક મસાલો તૈયાર કરવાનો છે। તેના માટે એક વાસણમાં આપણે 2 ચમચી રાઈના કોરિયા લીધા છે અને 2 ચમચી આ રીતે મેથીના કોરિયા લીધા છે અને 2 ચમચી આપણે વરિયાળી એડ કરવાની છે। તમે મસાલાનું પ્રમાણ વધુ કે ઓછું કરી શકો છો। હવે એક વઘારિયામાં 3 થી 4 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ લેવાનું છે અને તેને સરસ રીતે આપણે ગરમ કરી લેવાનું છે। એકદમ ધુમાડા નીકળે તેટલું આપણે તેને ગરમ કરીશું। જો તમે જોઈ શકો છો કે તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે। તેલ સરસ રીતે ગરમ થઈ જાય પછી આપણે તેને ઠંડુ કરવાનું છે। આ કરવાથી તમારા મરચાં છે તે લાંબા સમય સુધી એવા ને એવા કડક રહેશે। જો તમે ગરમ તેલ એડ કરી દેશો તો તમારો મરચાં છે તે એકદમ સંકોચાઈ જશે અને તે જલ્દી કાળા પડી જતા હોય છે। એટલે તેલને ગરમ કરીને પછી એકદમ ઠંડુ થાય પછી જ આપણે તેને મસાલામાં એડ કરવાનું છે। તેમાં આપણે અડધી ચમચી હળદર એડ કરીશું અને અડધી ચમચીથી વધારે મીઠું એડ કરીશું। મસાલાના ભાગનું હવે જે તેલ ઠંડુ કરીને રાખ્યું છે તે તેમાં એડ કરી દેવાનું છે અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। સરસ રીતે બધું જ મિક્સ થઈ ગયું છે અને મસાલો આપણો તૈયાર થઈ ગયો છે। હવે આપણે મસાલામાં અડધા લીંબુનો રસ નીચોવાનો છે। જે લીંબુ છે તે પ્રિઝર્વેટિવનું કામ કરશે અને તમારા મરચાં છે તે લાંબા સમય સુધી એવાના એવા જ રહેશે। જો તમે ગળપણ ખાતા હોય તો તમે ખાંડ પણ આ સમયે એડ કરી શકો છો। બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે। થોડું મીઠાનું પ્રમાણ ઓછું હતું એટલે મેં થોડું મીઠું એડ કર્યું છે। ફરી એકવાર સરસ રીતે મિક્સ કરી લઈશું અને આપણે જે મરચાં રાખ્યા હતા તે પણ સરસ રીતે ડ્રાય થઈ ગયા છે। હવે બધા જ મરચાં છે તે આપણે મસાલામાં એડ કરી દેવાના છે। જો આ સમયે મરચાંમાં મોઇશ્ચરનું ભાગ હશે તો તમારા મરચાં છે તે થોડા ચીકણા પણ થઈ શકે છે, લાંબો સમય સુધી રહેશે તો એટલે મોઇશ્ચર દૂર કરવું ખૂબ જ જરૂરી છે। હવે આપણે બધા જ મરચાં છે તે મસાલા સાથે મિક્સ કરી લેશું। સરસ રીતે એક એક મરચાં ઉપર મસાલાનું સરસ આ રીતે કોટિંગ થઈ જવું જોઈએ એટલે આપણે સરસ મજાના આથેલા મરચાં તૈયાર થઈ જશે। આ મરચાંને તમે થેપલા, પરોઠા, પૂરી કે પછી સવારના નાસ્તામાં ભાખરી સાથે પણ ખાઈ શકો છો। બહુ જ ટેસ્ટી લાગતા હોય છે। આપણા સરસ મજાના આથેલા મરચાં તૈયાર થઈ ગયા છે। જો તમે આ રીતના મરચાં ક્યારેય ટ્રાય ન કર્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ મરચાંને તમે ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો। જો તમે આથેલા મરચાંની રેસીપી ગમી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આ મરચાંને ભરવા માટે આપણે એક કાચની બરણી લીધી છે, તેને સરસ રીતે ધોઈને તડકામાં રાખી મૂકી હતી જેથી કરીને એકદમ ડ્રાય થઈ જાય, તેમાં કોઈ પણ મોઇશ્ચરનો ભાગ ન રહે। હવે આપણે તેમાં આ જે આથેલા મરચાં છે તે ભરી લેવાના છે। જો બધા જ મરચાં આપણે સરસ રીતે ભરી લીધા છે। આ મરચાં બનાવતી વખતે તમે થોડી ઘણી ટિપ્સ અને ટ્રિક્સનું ધ્યાન રાખશો તો તમારા મરચાં છે તે પણ લાંબા સમય સુધી કડક રહેશે અને બિલકુલ કાળા કે ચીકણા પણ નહીં થાય।
અને જો તમારે મરચાંને લાંબો સમય સુધી સ્ટોર કરવા હોય તો તમારે તેલ જે આપણે ગરમ કરીને ઠંડુ કરીને રાખ્યું હતું તે હજુ તેલ ગરમ કરીને આ બરણીને છે તે એકદમ ઉપર સુધી તેલ આવે ત્યાં સુધી આપણે તેને ભરી દેવાની છે, એટલે મરચાં છે તે સરસ એવા ને એવા રહેશે લાંબો સમય સુધી. જો તમને આથેલા મરચાંની રેસીપી ગમી હોય તો એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવા નવા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો અને આ રીતથી એકવાર આથેલા મરચાંની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તમારા મરચાં પણ છે તે લાંબા સમય સુધી આવા ને આવા કડક અને કાળા કે ચીકણા પણ નહીં પડે. ફરી મળીશું નવી રેસીપી સાથે નવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ.